હવે બીજો આગળનો ભાવાર્થ શું છે તો જો એમાં એક પેજ નંબર છે 14 માં સેકન્ડ લાસ્ટ પેરેગ્રાફ છે, એમાં છેલ્લી લાઈન છે એક્સક્યુઝ ટુ એક્સપ્લેન હવે પરપેચ્યુઅલ સ્ટેટ ઓફ પોવર્ટી. તો પરપેચ્યુઅલ એટલે કન્ટિન્યુ. પરપેચ્યુઅલ નો અર્થ શું થાય? કન્ટિન્યુ. એક સ્પેલિંગ આવી ગયો તો કાલે લખી નાખો એટલે ખબર પડે. ઓકે, તો આટલી વાત તમને બધાને ખબર પડી ગઈ શું વોટ ઇઝ સ્ટોરી. ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે વાંચજો. હવે શું કહે છે તો વી આર ઓન ધ પેજ નંબર 15 અને they live in a very poor state of condition. ગરીબાઈમાં પણ ગરીબાઈ હોય એવી સ્થિતિમાં છોકરાઓ અને પરિવારો રહે છે. એમાં આગળ વાત આવી, if at the end of the day we can feed our families and go to bed without an aching stomach, we would rather live here than in the fields that gave us no grain. જો શું કહે છે કે અમારો પરિવાર જો આમના ભૂખ્યો સૂઈ જાય, કોઈનો પણ પરિવાર ભૂખ્યો એટલે વિધાઉટ ઇટિંગ, તો ધેટ વુડ બી એකිંગ સ્ટમક, પેટમાં દુખાવો થાય, ભૂખ લાગી હોય, અને જો એવી સ્થિતિમાં અમારે અહીંયા રહેવાનું હોય તો વી વુડ નોટ લાઇક ટુ લીવ હિયર, વી વિલ રાધર લીવ ઇન ધ ફિલ્ડ્સ. ફિલ્ડ્સ એટલે એમની જૂની વાત કરે છે ભાઈ, વન્સ વી યુઝ ટુ લીવ ઇન અ બાંગ્લાદેશ ઢાકા, ધેર વી હેડ ફિલ્ડ્સ, ખેતરોની વચ્ચે. બરાબર, આ એક અનુમાન છે, ધીસ ઇઝ ઓનલી કોરિલેશન. અત્યારની સ્થિતિમાં એક અઝમ્પશન છે, બરાબર, ત્યારે રિયાલિટી હતી. ખબર પડે છે ભાઈ? ખબર પડે છે ને? બસ, તો સમજાઈ ગયું? વાત પૂરો, જાઓ મોજ કરો. ખબર પડતી હોય તો બીજું કાંઈ છે ને, આટલું વાંચી નાખ્યું એટલે હમણાં પૂરું. 10 મિનિટ વાંચી નાખો. આપણે ત્યાં ગરબો છે, સુતાનો કડિયા જાગે રે અંબા બધે બધા. ગરબો ખબર પડે ને? બીજું ગરબા આવડતા નથી. કોઈ ક્યારેક કામ કર્યું છે? વેરી ગુડ. બેઝિકલી આર યુ ફ્રોમ ગુજરાત? તો ભલામણ આવી કાંઈ ન હોય, ટૂંકા જ મારો ઓખરું નહીં શીખવાનું. આમ આવશે સારું, આમાં થઈ થપા થઈ. ચાલો, એટલે આ તો ભાવાય ભાઈ, સમજાય છે ને તમને? ગુજરાતીમાં એક ગરબો છે, ખરેખર ગરબો છે માતાજીનો. સુતા લોકડિયા જાગે, લોકડિયા એટલે લોકડા વાંદરા એમ, અંબા ભલે વધારે એમ. તમારામાં એક પ્રાકૃતિક વાનર સહજ વૃત્તિ છે, તમારામાં એટલે મારામાં આવી ગઈ. હું આપણા પૂર્વજો વાનર હતા, એ તો ખબર છે ને, સાયન્સ ઓફ ઇવોલ્યુશન. કોને લખ્યું હતું? હે કોને? ચાર્લ્સ ડાર્વિને. સાથે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતો વાંચ્યા છે ક્યારે? નિરાતે વાંચજો, 12માં નપાસ તો પછી વેકેશનમાં કાંઈ કરવું પડશે ને કે નહીં? પાસ થઈ ગઈ છો બધા? બસ, તો શું કેમ ભરો છો? મોજ કરવા જાવ. કેટલો આત્મવિશ્વાસ છે જો. ઘી ઉપર રોટલી નહીં, રોટલીમાં ઘી નહીં, ઘી ઉપર રોટલી. આપણે સામાન્ય રીતે શું લગાડી છે? રોટલીમાં ઘી લગાડી. આ તો ઘીના ડબ્બામાં રોટલી ભોળી ગઈ. તમારો આત્મવિશ્વાસ એટલો ઊંચો. સવારમાં પણ ભાઈ કીધું હો. At the end and then say group of women in tattered sarees. જોવો છે ને, આવું કોણ કહે છે? તો the group of women living in this slum area, Simapuri, they say we would like to live in a
fields. So other than this Simapuri, that we are not getting any food to IT ને EAT. ચાલો પછી શું કહે છે ટેટ અચ્છા એવું છે વાહ સરસ શાબાશ શું કહે છે જુઓ If at the end of the day we can feed our families and go to bed without an aching stomach. Sadhu. Rather than in the phase that gave us no bread. તો સામાન્ય રીતે આપણે ચર્ચા કરીએ ભાઈ શાબાશ સવારમાં જાગે જાય આપણે બધા સુતા તો ભાવ શું છે કે we would like to live in fields rather than Simapuri if we do not get food. પાછું ઊંધું છે શું આવે we would like to live in Simapuri rather than fields if we do not get ખબર પડી ગઈ પછી આગળ વાત આવી and they were in tattered sarees. Tattered એટલે torn, ફૂટેલી જર્જરી તેમ આપણે જેને શું કહીએ ફાટલી ફાટી ગયેલા કાણા પડી ગયેલી એવા કપડાં પહેરેલા હોય ને એને ટેટર્ડ એટલે ટોન TORN લખું સ્પેલિંગ ના લખું લો અરે ટોન બરાબર ટોન ક્લોથ્સ ફાટેલા તૂટેલા કપડાં એવા કપડાં તમે પહેરેલા છે ક્યારેય ફાટેલા કપડાં કે ના પરાણે કરેલા હતા કે ફેશન માટે એટલે બાથરૂમમાં ગાણા આવે પણ ગજબ ગોઈતું સાચું લેવાનું પછી કાતર લેવાની એનું સ્પેશિયલ પ્લકર આવે છે એને કાપવા માટેનું પછી એને આમ કરીને તોડે કાણા પાડે ચાલો બધી સારી There are two types of people with tattered clothes. One do not have enough income to wear it out, and one has fashion style. Apple style में रहने का है. साथ. પછી એનો જોક્સ થયો તો ઓલા નથી આ બહેનો શું પહેરે છે શોલ્ડર ડાઉન આ ઈ જે દેતા હોય ને યા રસી આવી ના એમાં કાંઈ ખોટું નથી થતું એ રસી આવી કેટલા સ્ટાઇલ એટલે રસી માટે ગોતી જો તમને વિચારો આપણે ભારતે કેટલા વિદ્વાન છે કે 2 વર્ષથી જોઉં છું કે અહીંયા આ જગ્યા આટલી કેમ રાખતા હોય પછી ખબર પડી કે ડિશ વોશ ફોર ધ વેક્સિનેશન એટલે તર્ક લોજિક ઇન્ડિયન્સ આર ફિલ્ડ વિથ લોજિક પછી શું તો કાલે જ મેં કાંઈક હોય છે પણ યાદ આવે તો હમણાં કહું પાછું આઈ એમ વેરી ભૂલકના ફેલો બીકોઝ આઈ એમ પ્યોર બાય હાર્ટ પ્યોર હાર્ટ આપણે આઈ એમ નોટ લુચ્ચા એન્ડ કનિંગ કપટી માણસો વધારે યાદ રાખે ઘોડા માણસો બધું ભૂલી જાય ઘોડાનો બોલે રાત નથી ચાલો I asked, and they were let the green fields and rivers of winter with fun food that brings freedom from us. Because they left their houses, means from their fields, did they find the foods? But they say we transport or transit. There is a word. No, they transit means transportation of homes, means changing of homes. They came here in search of food only. બરાબર રોટી કપડા મકાન આ આપણી બેઝિક નીડ છે તમે ઓલું અબ્રાહમ મેસ્લોની હાયરાર્કી કોઈ વાત જોઈ હતી ઓનલાઈન મેં અહીંયા ટ્રાયંગલ વાત કરી હતી હાયરાર્કી ઓફ નીડ્સ કરીને કોઈ ઓનલાઈન જોઈ હતી કેટલી આપણી નીડ્સ છે એવું નિરાકરણ મળી હવે શું કહે છે ચિલ્ડ્રન ગ્રો અપ ઇન ધેમ બિકમિંગ પાર્ટનર્સ ઇન સર્વાઈવલ જો છે કે જે બાળકો આ સ્થિતિમાં જન્મ્યા અને મોટા થયા એ જીવતા રહેવા માટે સક્ષમ બન્યા એટલે સામાન્ય રીતે એક ગરીબ પરિવાર હોય અને ધનવાન પરિવાર બેયને બાળકોની ચિંતાના કાંઈ ઉછેરની જવાબદારી નથી
ગરીબનું છોકરું એમને કલ્લા ખાતું મોટું થઈ જાય, અને એનો ધનવાન માણસ હોય એને આયા નોકરો રાખીને છોકરા મોટા થઈ જાય. જે પ્રશ્ન છે એ મધ્ય વર્ગને, ગરીબોને બહુ ચિંતા નથી, ધનવાનને બહુ ચિંતા નથી. એટલે આપણે એક કેટેગરીમાં નથી. ना तो वी हैव झोपड़ास, ना तो वी हैव महल्स. सोचा क्या है कि 100 से 200 वार का नानकड़ा हुआ डुप्लेक्स है. अमुक हो गए 1000-2000 वार के बंगले. એ દાદાના વારસામાં મેળાવે હોય. એટલે ભાવાર્થ શું છે? આપણે વી આર જસ્ટ લાઈક ફૂટબોલ है, being kicked by many of great players. इधर नहीं उधर जाए, इधर में नहीं जाने का, उधर जाने का. हमको इधर रहने का कि चल चल फुट के उधर जा. मिडिल क्लास इज ऑल अबाउट जस्ट लाइक अ सैंडविच मसाला. બે બાજુ બ્રેડ ને વચ્ચે મસાલો હોય, ઉપર ગરીબની સેન્ડવિચ ને નીચે ધનવાનની સેન્ડવિચ. ઓલાને હાઈટનું ખાવાનું હોય અને આજીવન પેટીયું ખાય, આપણે દોડ જ રાખવાનું. થાકી ગયો, પાણી પી લે, દોડવામાં પાણી પી દોડ. લાઈફ ઇઝ જસ્ટ લાઈક અ રેસ ટુ મિડલ ક્લાસ. ગરીબ હોય તો સારું રહે કે બહાર રોડ પર પથારી કરીને ઉઈ ગયા. ધનવાને તો ચિંતા નહીં, માણસો દરવાજો ખોલે, યસ સર, ગુડ મોર્નિંગ સર, there is a call for you. બે ચાર લોકો આખા સ્વાટકામાં હોય, આપણા બુટને પોલિશ કરી દે, પેપર આપી જાય, બે ત્રણ કૂતરા હોય, બે ત્રણ રોબોટ હોય, અમે કરે હો હા હવે બધું એવું આવે. ધનવાન માણસો બધું કરી શકે ને. Because very important, Ronaldo wears a watch worth 4 crore rupees. એટલે આપણે એમ થાય હા આપણે 400 ની લેવી હોય તો ગોતવું પડે, ટાઈમ કે ભેગા કરું 4000 વાળી જોતું હોય એમ. એટલે what I mean is this is what the discrimination or inequality, આ બધી વસ્તુ અહીંયાની છે એટલે વાત કરું છું. બધી સમજે છે વાત? ગરીબ વર્ગને એટલી બધી ચિંતા નથી. જો આ તો બધા બાંગ્લાદેશમાંથી આવી ગયા અને કચરો વીડીને જીવે છે, પણ 30 વર્ષથી એવું નહીં, 2-4 દીધી for 30 long years. Just imagine, if you are poor, you do not need to worry at all. If you are rich, means community ની વાત છે, વ્યક્તિગત વાત નથી કોઈ, so you do not worry too. The only worry is for middle class people. So, through the years, it has acquired the proportions of a fine art. Means they have acquainted some areas of Indian land. ચોક્કસ પ્રકારે લોકો રહેવાસી બની ગયા છે. પછી જુઓ, હવે અંડરલાઈન ધી સ્ટેટમેન્ટ્સ, આ બહુ અગત્યની મુદ્દો અથવા લાઈન આવી છે. Garbage to them is gold. Garbage to them is gold. It is their daily bread. તો ગાર્બેજ શું છે આ રેપ પિકર્સ માટે? શું છે? ગોલ્ડ. કેમ ગોલ્ડ છે? ઇટ ઇઝ યોર ડેઈલી બ્રેડ. એટલે ખોરાક હો ભાઈ, એ ઓલી બ્રેડ નહીં ખાવાની. બ્રેડ મીન્સ ઇટ ઇઝ અર્નિંગ, a roof over their heads, shelter. ઝૂંપડા, તાડપત્રી ને ટીનના જે વાત છે. પછી શું આવ્યું? even if it is leaking roof, કદાચ પાણી પડે છે ચોમાસામાં તો પણ, but for a child it is even more. જો છે ને આ 3 મુદ્દા છે. it is shelter, એમનો ખોરાક પણ પૂરો પાડે છે, ફૂડ અને લિવિંગ. બરાબર? લિવિંગ એટલે શેલ્ટર, આશરો જેને કહે, આશરો. આપણે મકાન ન હોય તો ભલે રહી ના શકીએ સામે. બરાબર? ચાલો હવે ફ્રોમ ધ લાસ્ટ એક લાઈન વાંચતા જાઓ ભાઈ, ચાલો, એટલે થોડી ઊંઘ ઉડી જાય સવારમાં.
Get people help me use the machine. Sahib too is wearing tennis shoes that look strange over his discolored shirt and shorts. Someone gave back to me. He said that the number of my friends. Like that they have discarded shoes for some people who got them आप क्या बचो आपसे आप क्या मावे ना Or one who was not therefore given source with a word sitting on food. But the thing he is watching, so to take is out of his reach. This morning, Sahib is on his way to the milk pool. In his hand is a steel canister. I now work the things of down the road, he said, pointing in the distance. I am very little this and all my needs. The steel canister seems heavier than the plastic bag he would carry so lightly over his shoulder. The egg was his. The canister belongs to the man who owns the tea shop. Sahib is no longer his own master. બસ પૂરો સરસ હવે જો સમજો આમાં કઈ સમજ્યા ખરું આ તો તમે વાંચ્યું ડુ યુ ગેટ એની આઈડિયો આઈડિયો બાઈડિયો આવે કે ન આવે કોઈ પણ એની can anyone tell me what is this wonderful paragraphs is all about something મારો અવાજ તો ભાઈ છેલ્લે આવે છે ને તો ઓલું હા ઘૂંઘરું લઈ આવું make it fine. Am I audible? Yes. Am I visible? Yes. If I am not audible and if I am not visible, then I will be inaudible and invisible. બરાબરી આજ્ઞા એમ તમારું ભણવાનું કામ પણ એવું છે દોસ્તો. You are at another state. You are visible. You are audible. But your work for science is invisible and inaudible. ક્યારે બોલશે ને ક્યારે દેખાશે માર્કશીટમાં હશે તો સમજાય આખી વાત. તમે જે આધારે 8 કલાકની તપશ્ચર્યા કરો છો ઋષિ મુનિઓ કરતા એવી બધા ટ્યુશનમાં જાવ એક્સ્ટ્રા હોમવર્ક કરો 12 વાગ્યા સુધી આંખો ઘેરાતી હોય ઊંઘ આવતી હોય થાક લાગ્યો હોય પરાણે આમ ખુલ્લી રાખવી પડતી હોય લાલ ગુમ ચકામાં થઈ ગયો હોય આંખો તમે અલગ જ અવસ્થામાં હોમવર્ક કરતા હોય ચોપડી ઘણી વાર ઊંધી પકડી હોય ઊંધી પડી હોય તો આપણો જ્યાં લખવાનું હોય ફિઝિક્સની જગ્યાએ કેમેસ્ટ્રીની બુકમાં લખવા માંગતો એટલા ઊંઘમાં હોય પપ્પાને મમ્મી કહી દો મમ્મીને પપ્પા કહી દો સમજ્યા એટલે સ્થિતિ ઇઝ ટોટલી ડામાડોળ અને યુ આર અંડર ગ્રેટ પ્રેશર એવા સમયે તમારા માટે આ બધી વસ્તુઓ કામ મીન્સ કલ્ટિવેટ ત્યારે આપણી મહેનત કોઈ ન જોવે 8 કલાક અહીંયા ભણવું બધા બીજા સમયનો ભોગ આપવો બધા વાંચન લેખન ઇટ્સ ક્વાઇટ ટફ જોબ. I personally believe you people are doing great job. નાની મોટી ઊંઘ આવી થાક લાગવો ઇટ ઇઝ નેચરલ એન્ડ નોર્મલ. ઘણી વાર એવું લાગે કે લોકો વુડ નોટ સે ગુડ વર્ડ શાબાશ એવું કોઈ નહીં કે આપણા પરિવારમાં એમાં તું નવાઈનો ભણે છે એમ કે એટલે આપણે ખોટું ન લગાડવું આપણે ન કરે એટલે કે નવાઈની સાયન્સ કરે છે કે હોશિયારી કરે છે આપણે કહેવાનું યસ મોમ થેન્ક યુ લવ યુ એવું કોઈ કે તમારા પ્રેમ આદર વાહ વાહ પપ્પા વાહ હું તમને ધડક પ્રેમ કરું છું તારે મારી આંખો ખોલી દીધી હું એકલો નથી ભણતો એને કાંઈ સાંભળે પડવાનું પ્રેમથી પણ યુ સેલિબ્રેટ યોર સેલ્ફ. હું જે ભણું છું એનો વારસદાર છું એ કોનો આઇન્સ્ટાઈનનો રુધરફોર્ડનો ન્યૂટનનો બરાબર. અને બધા તમને જાણીને દુઃખ લાગે ક્રિકેટ બોલ when it turns in a reverse effect it uses the Newton's third law. ક્રિકેટ બોલમાં પણ એવું
બોલો. When cricket ball turns in a reverse direction through the air pressure, એટલે સાહેબ ત્યાં ક્યાં આઘાત પ્રત્યાઘાત હોય? એટલે અંગ્રેજીમાં તમે શું કહો? હે? ટેન્શન અને રિટેન્શન. હા, એક્શન અને રિએક્શન. જો હા, એક્શન અને રિએક્શન. બરાબર. એટલે નીચેથી હવા કાપતું એટલે ઉપર પ્રેશર કરે. ઉપર પ્રેશર કરે એટલે જેવો દડો પડે આમ તરત દાંડું કરી જાય ખેલાડી. આમ જાય દડો આમ હોય. ખબર પડે છે? એટલે ભાઈ તમને આ તો ખબર પડે ને. તો કાલ કોઈ હાલામાં ચલાવે તો ધ્યાન રાખજો. ગજબ લોકો તો હોય. સમજે છે ને? હું ન્યૂટનનો નિયમ ભણાવું છું. આમાં કોઈ ક્રિકેટની વાત નથી. કોઈ કાંઈ એમ કહે તો કહેવાનું કે સાહેબ ન્યૂટન સમજાવતા હતા. ત્રીજો નિયમ કયો? એક્શન રિએક્શન વાળો. બરાબર? ચાલો, ખબર પડી ગઈ? અને લેવા પછી ફિઝિક્સની વાત કરશું. નિરાત આપણે બધી વાત કરશું. બાયોલોજીમાં મગજ દેખાડશું ખોલી વજન. આપણે બધા વિશે ભણાવી તો કેવું હોય? કઈ હારું ન હોય. But the point is, sometimes find the rupee. જો હવે આપણો જે ટાઇટલ અપાયું છે રૂપીના ગાર્બેજ આખું. બરાબર કે હું જ્યારે ફોરતો શોધતો બધા રેક પિકર્સની વાત છે તો કચરામાંથી શું શું મળતું. સમટાઈમ્સ ફાઇન્ડ અ રૂપી. રૂપિયો મળતો. રૂપી એટલે 1 રૂપિયો. ઇવન અ 10 રૂપી નોટ. જો કેવી મજા આવે આપણને. 10 રૂપિયા મળે તો કચરો વીણતા વીણતા. સાહેબ says his eyes lighting up. અને 10 રૂપિયાની વાત કરી તો છોકરાની આંખોમાં ચમકારો આવ્યો. હા, 10 રૂપિયા. When you can find silver coin in a heap of garbage. અને ક્યારેક સોનાની જગ્યાએ ચાંદીનો સિક્કો પણ મળતો. ચાંદીનો સિક્કો. ચાંદી is very મોંઘી ધાતુ. It says that for children garbage is meaning different from what it means to their parents. જો છે ને એમના પિતા માતા પિતા માટે આ ગાર્બેજ નો અર્થ કંઈક અલગ હતો, પણ ફોર ચિલ્ડ્રન it has another meaning. The meaning is very important. For the children it is wrapped in wonder. Underline wrapped in wonder. તો બાળકો માટે ગાર્બેજ કેવું હતું? એક સરપ્રાઈઝ જેવું હતું. કેમ? રેપ નો છે આમ તો રોલ, પણ અહીંયા રેપ નો કોઈ પર્ટિક્યુલર મીનિંગ નથી. Wrapped wonder એટલે secret wonder. How? કઈ રીતે? તો sometimes they used to get rupee, sometimes they used to get 10 rupee note, sometimes they used to get silver coin. એમ ખબર પડે છે? For parents it was only bread and shelter. But for children, those who used to do this garbage work or rag picking, it was a great wonderful activity. કારણ કે ખજાનાની શોધમાં એમ આગળ શું ખજાનો ખુલશે ખબર હતી? તમને 10 ચિઠ્ઠી આપે અને તે ખોલો, જે ચિઠ્ઠીમાં નીકળશે તમને મળશે. તો તમને કેવું કુતૂહલતા રહે, જિજ્ઞાસા, ક્યુરિયોસિટી. તમે મનમાં ગીત ગાતા હોય, એક વાર આજે 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 અલાદીનના ચિરાગ ગોતતા હોય ને તમે, એકવાર મળી જાય 10 ચિઠ્ઠીમાં એટલે કેવું, જો હુકુમ મેરે કાકા આવી ગયો. તો તમે શું કામ કરો? If someone asks you if you get Aladdin's chirag, એક કામ કરવાનું હોય, તમે શું કરશો? એનો જવાબ આપો એટલે થોડાક તમે જાગી જાઓ. One thing you have to do, if you want to ભડાકા દેવી to me, it's okay. કે સાહેબ પહેલા જ ભડાકા દઈ દઉં, કોઈ વાંધો નહીં, એમાં કંઈ ખોટું નથી. આ તો ખાલી વાત છે, કારણ કે એલાદીનનો ચિરાગ ક્યાંય નથી. એક કામ કરવાનું કે તમને, if you get Aladdin's chirag, તો તમે શું કામ કરશો? એમ એક કામ, જે તમારી ઈચ્છા હોય મનની પૂરી કરશો એટલે શું હશે? એમ only one task to do. ચાલો, તારું નામ શું બેટા? સાચી સુચિત.
आप सबको सूचित किया जाता है कि सूचित आपको सूचित करने वाला है, कृपया सूचित की बात को सूचना से समझिए। ऐसे सूचित, व्हाट विल यू डू दैट वन वर्क? क्विकली आप विचारવાનું શું હોય એમ કે સાહેબ હું હિમાલય જેટલો સોનાનો ઢગલો મને મળી જાય, એનીથિંગ ઓકે। એવી ઈચ્છા કે એમાં ઘણી બધી બીજી ઈચ્છાઓ પૂર્ણ થાય। લોજિકલ જવાબ જો તમે હાઉ ટેલેન્ટેડ યુ આર। ગરીબાઈ વિશે સાયન્સ કોમર્સ કાઢી નાખો, ડાયરેક્ટ પાસ। ભાઈ સાંભળો, આ જવાબ બહુ રોચક છે, થ્રિલિંગ આન્સર્સ વુડ ગેટ। તમે વિચારો, યુ આર ફિલ્ડ વિથ મેની ગ્રેટ ઇમેજિનેશન। હું તમને એવું સમજાવું છું મફતમાં, આપજો રૂપિયાનો લેક્ચર છે, $1 મિલિયન નોલેજ, જે હું તમને મફતમાં અહીંથી સીધા ગરીબાઈમાંથી આપી દઉં છું। તમે હસો છો વાત નહીં, સમજો જરા। Books will be completed. Sorry, books will be completed. My dreams. You will fulfill your dreams just like ભાઈ જરા સાંભળો, નો રસ હોય તો હું પાછું ચાલુ તો નો ઈચ્છા હોય તો મને વાંધો નથી। To get desired success in life. ઓકે, સક્સેસ, become successful, Get good marks. to get Good marks. out 100 out of 100. Okay. This one, vehicle, very good. I would like to drive a plane. You would like to be a pilot. Most educated people, You will be the most educated, means having all the degrees of the world. Very good. becoming a successful person. To be successful. Sorry, get admission in ITA. અચ્છા, ભાઈ સાંભળશો તો જ મજા આવશે આમાં, નહીંતર હું ચાલુ થઈ ગયું। Healthy, wealthy. Avoid the most healthy person. બોલો ભાઈ, મને સંભળાયો, બોલો તો। સ્પોર્ટ્સ એજ્યુકેશન, વેરી ગુડ। અરે ભૈયા, પ્લીઝ, I request you last time, please. I'm not getting the words from you, please. For donations. You will get or gather the donations. Sorry? Successful, the food ever. Two women. Very good. Sabas H.G. Wells. તો ભાઈ બાર સાયન્સમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા એટલે સફર જ થયો। મોસ્ટ વેલ્થીએસ્ટ, વાવ શાબાશ ભારત, શાબાશ દેવરાજ ઇન્દ્ર ભુવે હરી બધું મારું ધ્યાન રાખજો, શાબાશ, વેરી ગુડ, વાહ વાહ, healthiest, wealthiest, very good. Reliable, wow, good answer. Medical. Fine. Now, you see, only one question directly learning would lead you to imagination. તમે કેવા સરસ જવાબ આપ્યા બધાએ, બરાબર? If you get a wish to fulfill, you will fulfill such a wish. કઈ રીતે? Why વિચારો, ચર્ચા નથી કરતો કોઈ મુદ્દા પર, પણ the point is, if you could not get such kind of things in life, what would be the condition?
તો જો અહીંયા આગળની સ્થિતિ હવે. And then his eyes lighten when you can find a silver coin in a heap and you do not stop scrounging એટલે searching. આગળ જ પહેલા scrounging નો અર્થ આવી ગયો છે searching. And garbage has meaningful different, both has different meanings. બરોબર, આટલી ખબર પડી. હવે આગળ શું કહે છે? Elder means survival. જો બેના જવાબ અલગ છે, યાદ રાખજો. For children who get this garbage, for them this is rat wonder. આમ આપણે બંદૂક કરી નાખીએ. આ ટ્રિગર, આ ફોડવાનું લાંબુ નાડતું હોય અમારા જમાનાની બંદૂક, પછી એ પટ્ટો કરી દેવાનો. બેલ્ટ જોઈને એમને તો ભાવે નહીં ને, આમ આપણી મોટી પંખેડી છે. ખબર પડી ગઈ? For children it is a great sense of wonder because they used to get something surprising, and for parents it was only the purpose of survival. કારણ કે આ બાળકો જતા કચરામાંથી રૂપિયા 10 રૂપિયા કે સિલ્વર મેળવીને આવતા. That means they used to live with the help of their children. Survival ની વાત. One winter morning I see Sahib standing by the Fennet Gate and neighborhood club. And fence, sorry, fence એટલે એક પ્રકારનો દરવાજો. આમ તો ફેન્સ એટલે વાળો થાય, સ્ટાર બાંધેલું કમ્પ્લીટ. ટૂંકમાં એક બાઉન્ડ્રી ટાઈપની વોલ એમ. And club watching two young men dressed in a white playing tennis. I like the game. અને બધો સાહેબ એક દિવસ ટેનિસ રમતા. ટેનિસ કોર્ટ, I think you must have seen. ત્યાં જઈને ઊભો છે, એની ઈચ્છા છે કે હું પણ ટેનિસ રમું. ટેનિસમાં બેટનો ઉપયોગ થાય ને, રેકેટ હોય આખું સરસ. And he hums, he says, means he hums એટલે હા પાડે છે. હા ઈચ્છા તો છે આપણને, મારું like to play tennis. Content to watch is turning behind the fence. Fence એટલે border. I got inside where no one is around, he admits. હું અંદર જઉં છું જ્યારે કોર્ટ ખાલી હોય ત્યારે. બધા ખેલાડીઓ રમીને જતા રહે ત્યારે I get illegal entry. એટલે રમવા માટે નહીં, પણ I just go and fill the court. Tennis court. He admits the gatekeeper lets me use the swing. Sahib too is wearing tennis shoes that look very strange over his discolored shirt and shorts. પછી અહીંયા કોઈ જેને કહેવાય કોઈ ધનવાન માણસના જૂતા છે, તેને perhaps that young child of healthy family and wealthy family, બરાબર, એ જે શૂઝ છે આને આપેલા છે આપણે ભાઈ શ્રી સાહેબ, અને સાહેબે અત્યારે એ બૂટ પહેરેલા જો એમ કે someone gave them to me wearing tennis shoes with a hole. એક બૂટમાં એમાં કાણું પડી ગયેલું. એટલે જોજે ભાઈ, પૂછું ન દોરી નાખતો. અહીંયા પેન્સિલથી આમ કરવા માંડ્યો બરોબર. કાલા ચશ્મા પણ આઈ લવ આર્ટિસ્ટ એમ. એક શબ્દને હું ખૂબ પ્રેમ કરું, આર્ટ એન્ડ આર્ટિસ્ટ. કારણ કે યુ આર જન્મજાત કલાકાર. પછી તમને મારી મચેડીને કંઈક બીજું બનાવવામાં આવે છે. બચ્ચા બોલે જો એ પેલી જે ખાएगा બોલેगा ટીમ ટીમ ટેરિંગ ગાડા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. પછી ગુજરાતી કહે છે તો ગુજરાતી મ્યુઝિક વાળો, હિન્દી વાળા તો હિન્દીમાં. એટલે પછી તમારું ડેવલપમેન્ટ તો ક્યાં કર્યું છે એ કોઈને ખબર જ નથી પડતી. પેરેન્ટ્સ હોય એવું પ્રમાણે તમને નરિશમેન્ટ મળે. એને ગુજરાતી રસ હોય તો ગુજરાતી. એ કરે એક બગડ બે, તગડે મીંડે ત્રણ, તગડે મીંડે નો તગડે ત્રણ. પછી હિન્દી વાળા 1 2 3, પછી ઇંગ્લિશ 1 2 3. એમ બધા જો ફ્રોમ 3rd to 4th year of your life અલગ અલગ પ્રકારે તમને મથારવામાં આવે, આકાર આપવામાં આવે. પણ તમને જ ન ખબર હોય તમારો આકાર શું છે. બધાની ઈચ્છા મુજબ મેળવો. ક્યાં કરેગા તો કે અમારા બચ્ચા ડોક્ટર બનેગા. ઈચ્છા કોની હોય? બાપુજીની. ઈચ્છા કોની હોય? મમ્મીજીની. ડોક્ટર કોને બનવાનું હોય? દીકરા. પણ એની ઈચ્છા શું હોય? ભાગી જવાય. અભ્યાસથી ભાગી સાધુ થવું. બુદ્ધમ શરણમ ગચ્છામિ.
એ કે બચ્ચા મેં સાનું સાયન્સ કરી કે ડૉક્ટર બનવાનું છે. આપણા ઘરમાં કોઈ ડૉક્ટર નથી, લે ઘરમાં કોઈ ડૉક્ટર નથી એટલે આને માનસિક તૈયાર કરે ડૉક્ટર બનને કા, ડૉક્ટર બનને કા, डॉक्टर ही बनने का है. અને દૂર દૂર ડોક્ટર સુધીનો કોઈ વાંધો ક્યાંય ન હોય. કુદરતી આ સંત મહાત્મા જેવો જીવ હોય એ કે ધ્યાનમાં જવું છું કે કાલ ઉઠી તો ઠીક તો પરમ દી ઉઠીશ. જો ડોક્ટર આવું કરવા માંડે ચાલુ ઓપરેશન કે આઈ એમ ગોઈંગ ટુ મેડિટેશન કે નર્સ ડુ નોટ ડિસ્ટર્બ મી, તો કેવું થાય? કે સાર પડે પેશન્ટ કે લેટ હિમ ઓર હર સ્લીપ, ઓક્સિજન ચાલુ રાખજો. એટલે why I am telling this, because if there is a wish from your parents to make you something, I am just taking example of doctor or engineer, there would not be 7% successful. There would be partial success. The moment you say I want to be like this or that, it would be 100% success. તમારી ઈચ્છા હશે કંઈક બનવાની તો તમને એમાં 100% મજા આવશે, પણ તમારા પેરેન્ટ્સની ઈચ્છાથી તમે કંઈક બનશો તો એમાં 50% જ મજા આવશે. કરિયર ઓરિએન્ટેડ પોઈન્ટ છે, સમજવા જોઈએ. આમાં પણ એવું છે. He says in the manner of an explanation the fact that they had discarded shoes of some rich boy. Discarded એટલે કાઢી નાખેલા, કોઈના ઉતરેલા હે, કોઈ ફેંકી દીધેલા, કોઈ આપણે પહેરવા નથી. Who perhaps refused to wear them because a hole in one of them does not bother than one who's walked barefoot. Even shoes with a hole is a dream come true. Underline. બોલો કાણાવાળું જૂતું પણ આપણા સાહેબ માટે એક પ્રકારનું સ્વપ્ન છે. દબાણ કેટલું સારું કહેવાય, આપણે કેટલા સારી અવસ્થામાં રહીએ કે આપણા કપડામાં કાણા, એટલે ફેશનવાળા અલગ છે ભાઈ, એને ગણશો નહીં આમાં, પણ નહીં આવ લકી વી કે આપણે એવી સ્થિતિ તો નથી ને કે આપણે બધું માંગવું પડે, ચલાવવું પડે એમ. Even so but the game he is watching so intently is out of reach. પણ એ તો એને જૂતા મળી ગયા ટેનિસના, પણ he can never play tennis in the sport. એવું કે છે આપણે. This morning Sahib is on his way to the milk booth. અને અચાનક ઘણા બધા દિવસો પછી આપણા લેખિકા આ સાહેબને મળે છે. પણ સાહેબ ઇઝ ઇન અધર રોલ, રેક પિકિંગ માંથી અલગ જગ્યાએ, અલગ જ. અચાનક ઘણા દિવસો પછી, અમુક દિવસો પછી જ્યારે once our Anis meets Sahib Alam has changed the role. Now he becomes hero out of the villain. પેલા રેક પિકિંગ ખરાબ કામ એટલે વિલન જેવું હતું, હવે હીરો જેવું કામ કરે. એવું શું કામ કરતો હશે કે જોવો તમે. સો નાઉ હી ઇઝ હેવિંગ અ વે ટુવર્ડ્સ મિલ્ક બૂથ. દૂધની જે કેન્ટીન હોય અથવા દૂધના જે થડા હોય, થેલા હિન્દીમાં જે કે, એ બાજુ જાય છે. શું લઈને? ઇન હિઝ હેન્ડ ઇઝ અ સ્ટીલ કેનિસ્ટર. કેનિસ્ટર એટલે કેન, જેમાં શું ભરેલું હોય? પાણી. એટલે દૂધ ભેગું પાણી હોય, થોડું ભાવ પાણીનું દૂધ ન હોય, એટલે દૂધ માટેનું કેન. ખબર છે ને? જોયું છે ને દરેકે? I now work in a tea stall. Underline. Down the road. હું આગળ રસ્તા પર એક ચાની દુકાન છે તો કાર્ય કરું છું. મેં કચરો વીણવાનું મેળી દીધું છે. કબ ક્યું कैसे कब हुआ क्यों हुआ कैसे हुआ? હજુ તો જવાબ દેશે કોણ? સાહેબીઓ. He says pointing in the distance, I am paid 800 rupees and all my bills. મને છે ને બે 800 રૂપિયા રોકડા અને 2 ટાઈમ ખાવાનું આપે છે. બિલ એટલે ટુ ઈટ, ટુ ગેટ ફૂડ. પણ આ મંથલી કે ડેઈલી એવું નથી લખ્યું, પણ દરરોજના તો 800 ન હોય.
મંથલી જ ગણવાના છે, વર્ષે ન હોય. મંથલી અને યરલી નો એટલે સોરી ડેઈલી અને યરલી નો એટલે મંથલી, એવું આપણે અઝમ્પશન, આમાં કઈ સ્પષ્ટતા નથી નોર્મલી. એમ ભાઈ ખબર પડે છે ને હું શું ખરેખર જાગો છો કે બુદ્ધત્વ વાળી દુનિયામાં સમજી ગયા કીપ પોઈન્ટ વાળી અવસ્થા નથી ડુ મેડિટેશન ને એવું. સરસ. હવે કેટલી સારી વાત છે, જો તમે સાયન્સમાં નિષ્ફળ જશો આગળ ભણવામાં તો તમારી પાસે એક વ્યવસાય પાકો ડચ કરવા વાળો રહે. You will never be બેરોજગાર. You will never be. You will be filled with રોજગાર only. અને મને કે આવતીકાલે આ નવી ટેકનોલોજી લાવે, બધા હિંસક પ્રાણીઓને પેટ એનિમલ્સ કરી નાખે, એટલે કાંઈક દવા બવા શોધે, વૈજ્ઞાનિકો છે ગમે ઈ કરે, મંગળ પર ને આ તેને એવું બધું કરે તો કાલે એની ટીકડી ગોતે પેરાસિટામોલ જેવી, એ ટીકડી બધા જંગલી જાનવરને ખવડાવી દે એટલે બધા આપણા બાળકો બની જાય. આપણે સિંહના મોઢામાં મોઢું નાખીને સેલ્ફી પડાવતા હોય, લાયન માઉથ ઇન લાયન્સ માઉથ. ખબર પડે છે હું શું અજમ્પશન કરું છું, ઇમેજિનેશન. તો કાલે તમે પણ આવી સ્થિતિમાં હોય એમ. ચાલો, Does he like the job? પ્રશ્ન બહુ અગત્યનો છે. I ask his face, I see he has lost a carefree look. બિંદાસ પણ ગુમાવી દીધું તું. खाने पीने का और जलसा करने का एवं कहीं नहोता. चिंता चिंता में था अपना छोटा बबू वाले साहेब. He was worried, he was not carefree. अब बिंदास. ગીત છે ખબર દેવા પટેલનું, જલસા કર બાબુ જલસા કર, ગીત સાંભળજો. આ જલસા વાળી સ્થિતિમાંથી ચિંતા વાળી સ્થિતિમાં આવી ગયો ભારત. આ કાઢી નાખેલો લોતો થઈ ગયો. જલસામાંથી ક્યાં આવી ગયો? આ તમને નથી કહેતા કે એક મચ્છર की कीमत, चुटकी सुंदर की कीमत ना गेंडा की कीमत જો. આપણા ફેમસ ડાયલોગ છે. પિક્ચર પિક્ચર જોવો છો ભાઈ? હા. હિન્દીમાં કે પછી અંગ્રેજી? બોલીવુડ ના મૂવી જોવો? બોલીવુડ વધારે તમને ફાવે. ચાલો જોજો. ચાલો આગળ શું કહે? The steel canister seems heavier than the plastic bag. Underline, he would carry so lightly over his shoulder. અને બધી છેલ્લી લીટી, આ લીટી તો અંદર લે. કેનિસ્ટરનો ભાગ જે છે એ ગાર્બેજ બેગ, પ્લાસ્ટિક બેગ કરતા વધારે ફિઝિકલ નથી, મેન્ટલ છે. He does not enjoy his job. અને આગળ લીટી છે જુઓ. The canister belongs to the man who owns the tea shop. And underline, Sahib is no longer. Sahib is no longer. His own master. અત્યાર અગત્યનું છે. અત્યાર સુધી he was his own master. Even he was a, but when the moment he joined the work at tea stall, he becomes slave to someone mentally and physically. ખબર પડે છે? તમે વિચારો, ખરેખર તો આપણને કામ કેવું સારું લાગે. હા, પણ માસ્ટર એટલે કે આપણા સાહેબને મજા શેમાં આવતી હતી? કામ. બે વિરોધાભાસ છે. જો जाना था जापान, पहुंच गए चीन. बोलो ना ना ना, जाऊँ तो क्या पहुंची क्या गया આવું તમારી મારી સાથે થાય. સાહેબ ને ક્યાં જાવું તું? आज એનું જાપાન. ક્યાં પહોંચી ગયા? जाना था इधर, पहुंच गए इधर. તમારે પણ એવું હશે. I want to do science and want to be this and that. પછી તો આમ જાવું હોય રસ્તો યુટર્ન લઈ લે.
આઈઆઈટીમાં જે એન્જિનિયરિંગ કરવું પછી કે આમાં ટકાવારી નથી ને આમાં નથી મળે એવું, તો કે બીએસસી would be a good option. Okay, daddy. Daddy કે yeah, my daddy. પછી ચેન્જ, પછી બધા ભગવદ્ ગીતાની વાત કરે, ચેન્જ ઇઝ ધ ઓનલી યુનિવર્સલ થોટ વી કેન ઇમ્પોઝ ઇટ. બદલાવ એ શું સનાતન સત્ય છે. પરમેનન્ટ ટ્રુથ ઇઝ ચેન્જ. ખબર પડી? આ કે ના? હવે બીજી સ્ટોરી છે આની. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ એ કાર. તો આ તને કોણ ના પાડે? તમે કહો આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર, તો તમને શું કે કહે? તો જ્યાં છાની મને ચાવી છે ને એમ. પણ અહીંયા I want to drive a car is another story of exploited child who had a dream to be a driver, cab driver, taxi driver, but he does not able to fulfill because of his richness, because of his poverty. તો આમાં શું સ્ટોરી લાઈન છે? આ રેડ પિકરની વાત છે, ઓલામાં બેંગલ મેકરની વાત છે. બેંગલ મેકર પેલા ભાઈઓ પહેરતા કલરની બેંગલ્સ, બહેનો પહેરે કે ભાઈઓ ન પહેરી શકે? પહેરી શકે ને, એવું કરવું હોય. આ બધા પહેરે જ છે. રંગમંચમાં નાટક કરતા લોકો હોય. પછી આ ઓલું અલગ અલગ રામાપીરના આખ્યાન, એમાં સીતા કે ભાઈ બહેનો હોય. સીતા માતા મળે નહીં એટલે ગમે બની જાય જ. એટલે યુ કેન હેવ એમ. એવું ન પહેરી શકે એટલે ની મોજે ન પહેરી શકે નથી. પછી અત્યારે તો આખો ટ્રેન પર લઈ ગયા, બહેનો બોયકટ રાખે ને ભાઈઓ લાંબા લાંબા ચોટલા જેવા વાર રાખે. પણ ગર્લ્સ આર મોર ફ્રી because they can have adjust by all means. મોડર્ન કલ્ચર હોય, મોડર્ન આઉટફિટ હોય, બરાબર, બધું એમને સૂટ થાય. પણ યુ કેન નોટ હેવ આઉટફિટ્સ ઓફ ગર્લ્સ ઓર ફિમેલ્સ એમ. પણ રણવીર સિંહ જેવા પહેરે દીપિકાના વેસ્ટર્નના અને ટ્રેડિશનલ ખબર ન પડે કે ધીસ ઇઝ ધોતી ઓર ચોલી ઘાઘરા હે. પણ એ લોકો આપણે શું કરે? મારવા લે લોકો કે આઈ એમ જસ્ટ લાઈક રણવીર સિંહ તો સુરેન્દ્રનગરી. એટલે કોઈક નહીં જાય ઘાટા માંથી સતત લઈને આનું મગજ છે દવાખાને લઈ જાઓ. તમે એવું ફેશનમાં આત્મવિશ્વાસમાં નીકળો તો મારવા લે. તમને કેવડું દેશી ધોતી પહેરો, બાબા દાદા વાળું તો ચાલે. પણ આ મેં કીધું કે આઈ એમ ધ આઉટ ઓફ ધ બોક્સ થિયરી પર્સનાલિટી એવું કહો તો. કારણ કે બીકોઝ ધ વે યુ બ્રિંગ અ ચેન્જ ઇઝ હાઈલી ડિમાન્ડ. તો આમાં સ્ટોરી બેંગલ મેકરની છે, એમાં પણ આવી સ્થિતિ જ છે. બરાબર, વાંચતા આવજો. પરમ દિવસે મળીએ ત્યારે પ્રયત્ન કરશું કે વહેલી તકે આ પાઠ આ વીકમાં પૂરો થઈ જાય. પછી હું જાઉં છું.